તો કેમ છો મિત્રો? તો આજ આપણે નવો બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે. તો અત્યારે વાગી ગયા છે 5:30. તો આપણે ઇન્ટરરાસ ચેલેન્જનો એક્સેપ્ટ લીધો છે. તો ચાલો ગઈ અત્યારે જઈ દોડવા ને તમને અત્યારે દેખાડું બહારનું વાતાવરણ કેવું છે અને બહાર કોણ કોણ અત્યારે મહેનત કરવા નીકળી ગયા છે. તો ચાલો બહાર જવી. તો મિત્રો 3 મહિને કરી નાખ્યું છે કમ્પ્લીટ. અત્યારે પગી ગયો છું ગુરુકુળ બાજુ. તમે જોયું હશે કે ડબોડી 4 રસ્તાની આગળ જ આવે. અત્યારે જોઈ લો 6 વાગવા આવ્યા છે. અડધી કલાકમાં કમ્પ્લીટ કરી નાખ્યું. મિત્રો અત્યારે હોય આજુ માણા નથી. એવી શરમ ન રે. કોણ કહેવા વાળું છે? વહેલા આવવું ને આવવાથી કામ કરવા મળવાનું. કોઈ કહેવા વાળું નહીં ને કે ના શું કરી લે. તો ભાઈ તો પછી ચાલો પાછો અત્યારે થોડુંક ઓલા પુલ ઉપર દોડી લેવી. થોડુંક દોડતા નહોતો બ્લોગ બનાવ્યો કારણ કે કૂતરા હતા. વાં પડ્યા હોય ક્યાં જવું એટલે અહીંયા આવીને બ્લોગ બનાવી નાખ્યો. અહીંયા કોઈ કે નહીં સારું કોઈ નહીં બરાબર નહીં. ચાલો આપણે અત્યારે થોડુંક દોડીશું. થોડુંક ઝૂમ આઉટ વાળું કરી નાખું એટલે થોડુંક ક્લિયર દેખાય. સ્ટાર્ટ. જે વ્યક્તિ દોડવા જાય ને સવારે એના કોફી પાવડર એક ખાતા હોવાનો એ જવાનો ગળી જવાનો એમના એટલે લોહીનું પ્રમાણ વધે, ઊંઘે ઉડી જાય. એટલે તું સવારે છે ને કોફી પાવડર ખાતો હોય દરરોજ ખાવ મજા આવે ખાવાની. સાઈડ ઇફેક્ટ તો કંઈ ખબર નહીં હું કોઈ. કાલે આવો બ્લોગ બનાવવાનો હતો. કાલે પણ ઊંઘ જ ન ઉઠી પછી આજ બનાવી નાખો. આવો તે રીદી ઉદી બનાવવાનો છે. જોઈ બને છે જ નહીં. ઇન્ટરરાસ પૂરું કરી નાખ્યું આપણે. આખો ઓક્ટોબર રહેવાનું હોય ઇન્ટરરાસ. જોવી શું થાય છે. અત્યારે 6:15 થવા આવી છે. કોક હોય આમ ગયા ગાડીમાં એના કાંઈ લેવા દેવા છે ને આપણે એ નહીં ખબર પડે આમ હું લેવા દઉં આ બધા. ચાલો અત્યારે પુલ ઉપર જઈને આ તો ન મળી. તો ગાઈઝ અત્યારે પુલ ઉપર ચડવા આવ્યો છું ને આનથી અમારા ઘરથી પુલ અંદાજે 3.5 કિલોમીટર આગળ છે. પબ્લિક બહુ છે વધારે. પબ્લિક અત્યારે સુરતમાં એવું કાંઈ નહીં રાતે કોઈ હોય નહીં. સવારનો હોય એટલે રાતે હોય ક્યારેક. અહીંયા બધા રખડવાવાળા કામ કરવાવાળા સવારે રખડવાવાળા સાંજે જ આગળ. તો ચાલો ત્યારે પુલ ઉપર તમને દેખાડો નજારો. તો અત્યારે નજારો આવો છે કાંક જોઈ લો. આપણે પગી ગયા છે ત્યારે નાળા ઉપર. ભગવાનનું મંદિર મહાદેવનું ને
તો અત્યારે તો નજારો કાંક આવો છે. અત્યારે તાપી નદી ઉપર પુલ, આ પુલનું નામ તો ખબર નહીં, સુરતનો પુલ નામ દીધી. ઓલી બાજુ છે અમરોલી, આ બાજુ કતારગામ. અમરોલી સામે બિલ્ડિંગ દેખાય ને, અમરોલી ને આ તાપી પુલ, તાપી નદી. તારે તો કોઈ જવાને આપણે પહેલી રનિંગ છે, દરરોજ આવી રીતના બનાવું છું. દરરોજ આવું જ દે કાંઈ નવીનમાં તો હશે નહીં. તો જો તારે ઓલા પણ દેખાય, જાદુ જમાવટ થઈ ગયું છે. તો મિત્રો અત્યારે આપણે આવ્યા અત્યારે ઘરે પાછા 6:30 થઈ ગયા છે. હમણાં નીકળી જાય પાછો તડીકો, એટલે નીકળવી. અહીંયા સુધી ખાલી દોડવાના, જો વધારે જાય તો ટાઈમ ઓગળી જાય. હવે ઘરે જઈને આ નોટ લખાઈને કામ ભેગા નીકળવી. ચાલો તારે ઘર ભેગા થઈ. સવારનો દેખાડું વ્યૂ કેવો છે. પહેલાં અમે આવતા હતા દોડવા, તારે કાંઈ એટલું બધું સારું નહોતું, અહીંયા થઈ ગયું છે સારું. કહેવાય. ચાલો ભાઈ મિત્રો, અત્યારે અમે પુલથી નીચે પગી ગયા છીએ. તો આ કોઈ બિલ્ડિંગ જોયું, 2-3 જણા જોતું હોય એને ખબર હોય આ બિલ્ડિંગનું નામ હું કહેજો જરાક. તો અત્યારે ઉપાડીને વસ્તીને બોલાય નહીં, માણા અત્યારે બહુ સાંભળી લે. અહીં તે જ બહુ માણા અત્યારે. અચ્છા, અત્યારે જોઈ લો થોડોક આવો મોસમ છે. તો મિત્રો આપણે કાલે બ્લોગ બનાવવાનો હતો પણ બ્લોગ બનાવ્યો નહીં. ને અત્યારે વેદ દરવાજા ના આ લગભગ કયું હોય છે, આની પછી ડબોલી આવે. ડબોલીમાં ડબોલી 4 રસ્તા આગળ આપણું ઘર આવે ને, ત્યારે બહુ 3.5 કિલોમીટર આગળ હતું. 3.5 કિલોમીટર 3 કિલોમીટર સુધી દોડ્યું, 1.5 કિલોમીટર સુધી આટા માર્યા. તો ત્યારે બધા વ્યક્તિઓ બધા જાગવાની તૈયારીમાં આપણે જઈએ ઘરે ઠંડા પાણી નાહી નથી, ફૂલ ઠંડા પાણી. કારણ કે આ વિન્ટર હાઉસમાં એવું જ હોય, ગરમ પાણી ન નાહવાનું હોય. ના કિચના ફરક ન પડે. ત્યારે ઠંડા પાણી નહીં નાખ્યું એટલે થોડી રિલેક્સ થઈ જાય એકદમ. તો આપણે એવું હોય ને બ્લોગમાં ના હોય તો અડધા જોયા રાખે ને જે મનમાં આવે છે ને કેમેરા ઉપાડીને બોલવા માંડવાનું. પછી ઓટોમેટિક રીતે એ બધું સેટ થઈ જાય અંદર. તો હું જે મનમાં આવે એમ બોલ્યા રાખું. આપણે કાંઈ એવું નહીં, હું બોલું નહીં. તો અત્યારે ટાઢો પવન આવે છે. બાકી દેહ જેવું વાતાવરણ તો નથી લાગતું અહીંયા. દેહ જેવું વાતાવરણ અહીંયા મજા આવે. ખૂબ ટાઢો પવન આવતો બધી બાજુ. અહીંયા કેવી રીતના ટાઢો પવન આવે, કારણ કે આ બિલ્ડિંગો બધી આડી જાય ને પેલા રોડ પિલોર એવું બધું છે. આ બધું મજા આવે દોડવાની, થોડુંક વીઆઈપી ટાઈપનું લાગે આ બાજુ દોડવામાં. ને આ બધું સુપર પટ્ટી આવી જાય. મિત્રો હવે આપણે ડેમમાં જઈને ત્યાં વિન્ટર ચાલુ થશે હજી, કારણ કે 15 દિવસ સુધી ત્યાં 15 તારીખે વેકેશન પડવાનું છે. એટલે થોડોક સમય સુધી ચાલુ રહી ગયા. જોયું ક્યાં વાલે તો હવે નીકળશું ઘરની બાજુ. થોડુંક પાછો એક વાર દોડી લેવી, 3 તો 5 કિલોમીટર જેટલું આપણે દોડશે. તો થોડું વધારે તો જવાનું, 6-5.5 કિલોમીટર, હજુ 6 એ 6.5. ચાલો મિત્રો સ્ટાર્ટ કરી. વધારે આપણે એકલું વિડીયો બનાવવાનું, એકલું દોડવા જવાનું, કોઈ ફોન નહીં કરવાનો. અને ખાડા હવાના પોરમાં છે ને ફોરન કરવી ને તો લાળા જાડા બધા એમ કે અમારું શું નામ આળસું દેખાડે. એટલે આપણી કરતાં એમ કે આપણે એકલું દોડવા મળે. આ બાજુ કંઈ ના કંઈ માફિયા ટાઈપનું કોઈ રહેતું નથી ને કંઈ ક્યાં હળ દીધી. એટલે વિડીયો બનાવો ને એન્જોય કરો. જો આપણે અત્યારે નીકળી ગયા તેવી ઘરની બાજુ. જોવી અત્યારે કેટલો ટાઈમ થઈ જાય. તો મિત્રો અત્યારે પગી ગયા સુધી ગુરુકુળ બાજુ. તો અત્યારે ગુરુકુળ બાજુ આવું દેખાય. કહી લો આપણે અત્યારે પગી ગયા
ગુરુકુળ તો અહીંયા ભણે છોકરા અહીંયા અંદર ફી 50 રૂપિયા લે. આનાથી અંદર જોવાની જોઈ લો આવું કાંઈક દેખાય. અત્યારે હવાનો થોડોક આવો છે મિત્રો. અહીંયા ધીમો અવાજે બોલી ને તોય કેમેરામાં ક્લિયર અવાજ આવી જાય, કારણ કે બહુ અવાજ ન થાય. સવારમાં બપોરે હોસ્ટેલ બનાવી, સાંજે બનાવી 9 વાગે વરા તો બહુ અવાજ થાય. રખડવા નીકળે, માટા વારવા નીકળે, ગયા જાય આવી રીતના. ત્યારે મિત્રો અત્યારે બહુ હોય ને. ચાલો આપણે અત્યારે અડધો પકી ગયા છે, અડધો પકી ગયા છે, અડધે જવાનું રહ્યું છે. અત્યારે આવી રીતના છે સ્કૂલ ગુરુકુળની. આને કહેવાય કાંઈક અલગ રીતે કહેવાય, આને સ્કૂલ ન કહેવાય, અને ગુરુકુળ રીતે અલગ નામ હોય. ફ્રી શિક્ષા મળતી છે અંદાજે, ના પૈસા તો લેતા હોય છે ને લગભગ. તો આ એની ભોજનાલય. તો આપણે ત્યારે ગુરુકુળ પગી ગયા છે. ગુરુકુળ 4 રસ્તા વહી ગયો આમ ઓલી બાજુ. ત્યારે આપણે મેન સિટી બાજુ પગી ગયા. આપણે કયું મશીન છે? 50 લાખ રૂપિયાનું મશીન. કે આનાથી નાના મશીન આવતા, એનાથી નાના ઘર બનતા. આનાથી મોટા ઘર બનાવવા માટે આ જરૂર પડે. નાનાય પડે બજેટ ઓછું હોય તો. તો ચાલો અત્યારે આપણે ઘરે પગો આવી ગયા છીએ. વિડીયો લાંબો થાય એમ લાંબો કરવાનો, ટૂંકો થાય તો વધારે સારું. ચાલો તો મિત્રો, ચાલો પગી ગયા છીએ આપણે ઘર બાજુ. ને આખો દી બ્લોગ બને તો બ્લોગ બનાવશું, બાકી અત્યારે પૂરો કરી નાખ્યું ને. મિનિટ તો થઈ જ ગઈ છે 2 જેવી. આપણે જઈશું ઘરે અને પછી આગળ મળી. તો મિત્રો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ દોડીને. તો ત્યારે આપણે નાસ્તો બાસ્તો કરીને જઈશું ઘરે. અને 7:30 થઈ ગયા છે ત્યારે. તો ચાલો બ્લોગને કન્ટિન્યુ રાખીએ ને જોવી ત્યાં સુધી બ્લોગ હાલે છે. તો ચાલો અત્યારે બ્લોગ ચાલુ રાખીએ અને જે મન ભાવે ત્યારે બોલવી. અને આવી રીતના ઇન્ટરહાસ ચેલેન્જ ચાલુ જ રાખીએ એટલી મારી આશા છે. તો ચાલો આગળ વધી. તો મિત્રો આપણે પહોંચી જઈએ છીએ શું કામે ને કારખાને કહેવાય, ઓફિસ કહેવાય, કહેવાતું બીજા. આપણે કામ કરીને મળી બ્લોગ થોડોક લાંબો કરી નાખીએ. પછી હવે આપણે આગળ બનાવતા રહીએ, જોયું શું થાય છે. ચાલો અત્યારે અત્યારે ખાવાનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે જોઈ ગાયનો કેવું હાલે છે. વિડીયો ઉતારો, વિડીયો કેવો થઈ ગયો આમ ત્યારે. તો અત્યારે વાઈપર પૈકી નાખો નીચે જઈને આવું. ખાવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે શાક લેતા આવી ને બ્લોગને ચાલુ રાખીએ. અત્યારે વિચારું છું કે હવે બ્લોગને ઘંટા 7 ઉપર રાખ્યો, એટલે સવારમાં બ્લોગ બનાવવાનો ને સવારમાં ધ્યાન કરી નાખવાના. ચાલો અત્યારે ટાઈમ પછી મળવી, ઘરે જવાનો ટાઈમ થાય ત્યારે. તો મિત્રો આપણે કરી નાખીશું બ્લોગને એન્ડ. તો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો સપોર્ટ કરવા માટે બ્લોગને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે આપણે બ્લોગ લાવતા રહીશું, મન ફાવે તેવી રીતના બોલતા રહીશું બ્લોગની અંદર. ને હવે આપણે કરી નાખીશું એન્ડ. ને કાલ પાછો આપણે નવો વિડીયો ફરીથી નવો બ્લોગ ચાલુ કરશું. એટલે અત્યારે નવા રીતે બ્લોગ બનાવી છે, એટલે આપણને જે રીતના હું તે બોલું છું એટલે કંઈ ફાવતું નથી બોલવાનું, એટલે તમે ખાલી લાઈક કરી દેજો. અને કાલ પાછો આપણે વિન્ટરહાસનો બીજો દિવસ ચાલુ કરજો. ત્યાં સુધી બનાવી રહ્યો અમારી બ્લોગની અંદર. જય માતાજી.